શરૂઆત જ ત્યાંથી કરી, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન. જેટલા બેઠા છો ને તમે, જેટલા મારા સહિત, હું તમારાથી અલગ નથી. આ વ્યવસ્થા માટે આપણે બેઠા, મારા સહિત બધાના અંતરમાં ઊંડે ઊંડે એક ઈચ્છા રહે છે કે મારું જય થવો પડે. હા, મને બધા પૂછવા પડે, હા, ઘરમાં મારું હાલવું પડે, પરિવારમાં મને આમ મારી રાહ જોવી પડે. બધાને એવું હોય, ઊંડે ઊંડે તો એકને હોય. પણ થાય એવું રાકેશભાઈ? બધે થાય? ન થાય. બધી આપણને ઓળખતા હોય એવું માનવાનું હોય. એટલે આપણને બધા ઓળખે એ આપણને ભ્રમ હોય છે કે મને બધા ઓળખે. હા, એવો અહંકાર લઈને ક્યાંય જવું નહીં. એટલે આપણને નકરું દુઃખ જ થાય. હનુમાનજી મહારાજ એક એવું તત્વ છે, હનુમાનજી મહારાજ એવું એક પરમ વ્યક્તિત્વ છે. આ જગતની અંદર એક જ વ્યક્તિ એવો છે કે જે અહંકાર શૂન્ય હોય, એનું નામ હનુમાન છે. અહંકાર જ નહીં, બિલકુલ ઈગો નહીં, જરાય નહીં. જ્યાં જ્યાં ઓળખાણ આપે ત્યાં પોતાનું નામ જ ન કે, રામની જ વાત કરે. અને આપણે જો કાંઈક હોય તો આપણી જ જવા દઈએ. હા, આપણું જ હાકી. આ અતુલિત બલધામ, સકલ ગુણ નિદાનમ, વિદ્યાવાન ગુણિયતિ ચાતુર. એમ તમે ઉપમા તો જુઓ, એના સદગુણો તો જુઓ. અને તે છતાં એમ કે મંદ બુદ્ધિ. હે પ્રભુ, હું તો મંદ બુદ્ધિ છું, હું તો શેઠ છું, મને કાંઈ ખબર. મેં તો એક જાત કા બંદર હું. અને આપણે હકીકતમાં બંદર હોય તોય આપણે કંઈક બીજું થઈને ભરતા હોય. હનુમાનજી મહારાજની માટે શરૂઆત તુલસીદાસજી કીધું, જય હનુમાન. પાછા કેવા? જ્ઞાન ગુણ સાગર. અને પછી બીજી જ લીટી, જય કપીશ. 5 વખત જય શબ્દ લખ્યો તુલસીદાસજી. અને છેલ્લે લખ્યું, જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાય. હનુમાનજી મહારાજનો જય આખા બ્રહ્માંડમાં છે.